હેલો આર્યન, કેમ છો? મજામાં? એકદમ એકદમ મજામાં બેટા. ચાલો, કેટલા બાળકો જોડાઈ ગયા છે? કેમ છો બધા? મજામાં? હેલો આર્યન, ભક્તિ, ઋત્વા, તેજલ. સરસ. ચાલો, સરસ સરસ સરસ. વાહ તેજલ, મનીષા સાથે વાત કરવાનો સમય અત્યારે તને મળ્યો એવું છે? ઓકે ઓકે. ચલો બેટા, લેક્ચર શરૂ કરીએ. 5 મિનિટ રાહ જોઈ લે બધા બાળકોને, એટલે ટન ટના ટન ટન કરતો ચાલુ કરી દઈશું. ઠીક હે? કેવી ચાલે તમારી તૈયારીઓ બેટા? દાખલાઓ કેટલા થયા છે? ચાલો, ફર્સ્ટ ચેપ્ટરમાં 2-3 ક્વેરી જે આવેલી છે તે બુંદો વાળા એમસીક્યુ માં આવેલી છે. તમે લોકોને જો ખ્યાલ હોય, એમસીક્યુ કરતા હોય તો વચ્ચે વચ્ચે તમને રસ્તામાં એવા પ્રશ્ન હશે કે અમુક બુંદોને આપણે જો ભેગા કરી દઈએ તો નવા બુંદનું કેપેસિટન્સ કેટલું, નવા બુંદ માટેની કહાની કેવી, એવા એમસીક્યુ સામે આવેલા છે સેકન્ડ ચેપ્ટરમાં. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ એક બુંદ હોય, એક બુંદની તમને કહાની આપી દેશે કે ભાઈ એક બુંદ માટે નો એક બુંદની સપાટી ઉપરનો વિદ્યુત ભાર ક્યુ જેટલો છે, એવું. રેડી? હવે ફોર એક્ઝામ્પલ 27 બુંદ હશે મોસ્ટ ઓફ, અથવા 64 હશે, અથવા તો 8 બુંદ હશે. એવા બધા બુંદો તમને આપી દીધા હશે. હવે જ્યારે એક કરતા વધારે બુંદો કોઈ એક જગ્યાએ સાથે ભેગા થશે ત્યારની કહાની કેવી હશે એની બેટા આપણે સ્ટોરી કરવાની છે આજે. કેમ કે એમાં થોડી ક્વેરી હતી. ચલો બધા એમસીક્યુ પહેલા આખી સ્ટોરી કોન્સેપ્ટ જોઈ લઈએ, પછી એને એમસીક્યુ ને શું કરશું બેટા? પ્રેક્ટિસ. ઠીક હે? ચાલો તો લેક્ચર ની કરીએ હવે શરૂઆત. સર, ડ્રિફ્ટ વેગ એન્ડ વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ, ટેક્સ્ટ બુક પેજ નંબર 98 ટોપિક કરાવો. ઓકે ભક્તિ, ડન. ચાલો એના પછીના વિડીયોમાં એ ટોપિક ઉપાડી લેશું. ચલો પહેલા બુંદો સાથેનો કોન્સેપ્ટ જ્યારે કહાની પ્રારંભ કરીએ કેવી છે જોઈએ. તો ટાઇટલ તો શું નાખું બેટા? બુંદો સાથેની ગમ્મત, એવું નાખી દઈએ. બીજું તો શું? મસ્ત કોન્સેપ્ટ છે બેટા બુંદો માટે. આખે આખો કોન્સેપ્ટ ને બેટા આપણે અહીંયા ફીલ કરીએ, આજે સમજીએ.
चलो ऑडियो वीडियो बेटा क्लियर है? क्लियर? बूंदो સાથેની ગમ્મત. चलो बेटा ये कोई एक बूंद अहीं આપણે કન્સિડર કરી લઈએ કે ભાઈ કોઈ એકાદો અહીંયા બૂંદ છે, જે સ્વભાવે કેવું છે? બલ્લું. એક કામ કરી બેટા, બૂંદ છે તો વર્તુળાકાર જ લઈ લઉં સરજી, મસ્ત મજાનું, જે બરાબર એની વિડીયો વાળું. હા બેટા, ચલો એક અહીંયા મસ્ત મજાનું બેટા બૂંદ છે, જે સ્વભાવે કેવું છે બેટા? બલ્લું, જેની અંદર બલ્લુ બલ્લુ કલરનું પાણી ભરેલું હશે. કેવા કેવા કલરનું? બલ્લુ બલ્લુ કલરનું અંદર પાણી ભરેલું હશે એવું આપણે માનીએ છીએ. આ જે બુંદ બેટા તમને દેખાઈ રહ્યો છે, એ બુંદની રેડિયસ જો તમે વિચારવા જશો તો રેડિયસ માની લઈએ કેટલી માનીએ બેટા? રેડિયસ કેપિટલ આર જેટલી લઈ લઈએ. અને આ બુંદની ઉપરનો જે બેટા વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભાર આપણે લઈ લઈએ બેટા સ્મોલ ક્યુ. રેડી? આ કોઈ એકાદો વિદ્યુત ભાર છે, સોરી સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર આર ત્રિજ્યાના બુંદ ઉપર રહેલો છે. સિચ્યુએશન બેટા દરેકને ક્લિયર થઈ ગઈ છે? અમુક બાળકો લેટ આવેલા છે. ભારવી આવી ગઈ, ઓકે. પ્રીતિ, પરેશ આવી ગયા, ઓકે. ચલો રેડી. તો આર ત્રિજ્યાની બુંદ ઉપર સ્મોલ ક્યુ જેટલો બેટા વિદ્યુત ભાર રહેલો છે એવું તમને બેટા એક કહાની આપી દઈ છે. આ કહાનીને બદલે હવે તમને શું કરશે બેટા? નવા બુંદ માટે n જેટલા બુંદો બેટા એ લોકો ભેગા કરી દેશે, ઘણા બધા. ક્લિયર? ઘણા બધા બુંદોને એ લોકો ભેગા કરશે. ફોર એક્ઝામ્પલ આપે તમને બેટા 27 બુંદો ભેગા કરે, અથવા તો એવું કહી દે કે ભાઈ 64 બુંદો, 8 બુંદો, 15 બુંદો, ગમે એટલા બેટા n બુંદોને બેટા એ શું કરી નાખે? એકી સાથે ભેગા અને એક મોટું જબરદસ્ત એવું બુંદ બનાવે છે. રેડી? જેની અંદર પણ બેટા આપણે સ્વભાવે બલ્લુ બલ્લુ કલરનું શું ભરી દેશું? પાણી ભરી દેશું. આવી કંઈક સ્ટોરી હશે બેટા. હવે તમારો પ્રશ્ન જવાબ આપો તો બેટા n બુંદને ભેગા કરશું આપણે. n બુંદને, n બુંદ એટલે કે માની લઈએ કે 20 બુંદ એમ. તો બેટા 20 બુંદને ભેગા કરશું તો શું એની ત્રિજ્યા, જે નવી ત્રિજ્યાને તમે r ડેશ બોલો, એ n ગણી થઈ જશે. નવી ત્રિજ્યા બેટા શું n ગણી થઈ જશે? વિચારો તો બેટા. ગોળાકારની ત્રિજ્યા મતલબ એક બુંદ હતું ત્યારે ત્રિજ્યા r હતી, 2 બુંદ હશે તો ત્રિજ્યા એની ડબલ થઈ જશે, 2r થઈ જાય. એવું થાય કે ના થાય? આના ઉપર નવો વિદ્યુત ભાર બેટા q ડેશ લઈ લઈશું. હા, ઓકે. કેટલા માને છે? હા. મતલબ આવું બેટા, આ એક બુંદ છે, સમજજો તો બેટા. આ એક બુંદ છે, આના ઉપર એટલું જ મોટું બીજું એવડું બુંદ આપણે બેટા મૂકીએ તો શું આની રેડિયસ ડબલ થઈ જાય? એવું થશે. આટલામાં બેટા 2 બુંદ આવે. 3 બુંદો બેટા ભેગા કરીએ તો ત્રિજ્યા 3 ગણી. ત્રિજ્યા 3 ગણી એટલે કે આ એક, આ બીજાની, ના ત્રીજાની. તો બેટા 3 બુંદો ભેગા થઈ અને બુંદ એવડું મોટું બનાવી નાખશે એવું તમે માનો છો? ત્રિજ્યા 3 ગણી મતલબ આ 1r, આ 2r અને આ 3r. 3 ગણી ત્રિજ્યા તમે બોલો બેટા. 3 બુંદો ફોર એક્ઝામ્પલ ભેગા થયા છે, આ 1, આ 2 ને આ 3. તો આવડું મોટું બુંદ બનાવી નાખે એવું તમને લાગે છે? આમાં બેટા 3 બુંદો જ સમાયેલા લાગે છે? જોઉં તો મને તો બેટા ઘણા બુંદો લાગી શકે. 1 2 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10. ટપો પડે. મારો પ્રશ્ન શું છે બેટા? શું ઘણા બધા બુંદોને ભેગા કરતા એની ત્રિજ્યા એટલા ગણી થઈ જશે? ના થાય બેટા. ત્રિજ્યા એટલા ગણી નથી થવાની. રેડી? ફોર એક્ઝામ્પલ બેટા અહીંયા કોઈ બુંદ છે જેની ત્રિજ્યા r છે. કેટલી છે? r. તમે r ત્રિજ્યા ધરાવતો બેટા 2 બુંદ તમે લો, બંનેની ત્રિજ્યા r r, તો તમે ત્રિજ્યા 2r કરો બેટા, તો એકની r, આ બીજાની r. તો વિચાર તો કરો બેટા, બુંદ એવડું મોટું બને. શું આ બંને થઈને એવડું બધું મોટું બુંદ બનાવશે એવું તમને લાગે છે? યસ ઓર નો? વેરી ગુડ. ત્રિજ્યા બેટા n ગણિત કરવાની થાતી નથી. ત્રિજ્યા n ગણિત થશે નહીં. n ગણું થશે બેટા એનું કદ હશે. કદ n ગણું થઈ જાય. ફોર એક્ઝામ્પલ પહેલા બુંદનું કદ 1 લિટર છે
તો બીજાનું પણ 1 લીટર છે તો ટોટલ કદ પછી 2 લીટર. સર 1 લીટરનું બુંદ, અરે ભાઈ ધારી લઈએ. ચલો 1 લીટરનું બુંદ થોડુંક મોટું બુંદ બનાવી નાખવું આપણે. એટલે નવી ત્રિજ્યા n ગણી થઈ જાય એવું વિચારવાનું થતું નથી. પણ વિદ્યુતભાર શું n ગણો થઈ જશે? આના ઉપરનો વિદ્યુતભાર q છે, આના ઉપરનો વિદ્યુતભાર આના કરતા q n ગણો થઈ જશે. હા સર, રેડી સર. વિદ્યુતભાર તો n ગણો થશે. 1 ઉપર 2 કુલમ, 2 ઉપર 4, 3 ઉપર 6 કુલમ, એવી રીતનું. એટલે જે નવો વિદ્યુતભાર છે બેટા q ડેશ, મોટા બુંદ ઉપરનો વિદ્યુતભાર q ડેશ, એ તો બેટા n ગણો થઈ જશે. એમાં તો કઈ માથાકૂટ નથી. એ તો nq આપણે પ્રેમથી લખી શકવાના છે ને છે. વારે વાહ ભાઈ. ઓકે સરજી, વિદ્યુતભારની કહાની પૂરી. પણ ત્રિજ્યા માટે આપણે એવું લખી શકવાના નથી. આના માટેની જે બેટા સ્ટોરી હતી એ સ્ટોરી જે આપણે રિપીટ મારી દઈએ તો વિદ્યુતભાર કેટલો છે બેટા? વિદ્યુતભાર એ છે બેટા સ્મોલ ક્યુ. ત્રિજ્યા બેટા એક બુંદ માટેને આપણે વિચારીએ તો ત્રિજ્યા કેટલી થઈ જવાની છે એમના માટે બેટા? કેપિટલ આર. અહીંયાનું જે કદ છે બેટા કદ, આના કદને જો તમે 1 માનો, પણ સર ત્રિજ્યા એટલી જ રહે તો પણ એટલા જ રહે તો ઘણા બધા બુંદોને ભેગા કરીએ તો સરફેસ બદલાય ને. આ બેટા ત્રિજ્યા વધશે, એમના નથી પાડતા કે ત્રિજ્યા વધશે નહીં. હાલો બોલો બોલો. ચાલો ઇથે ધ્યાન, ઇથે મનીષા બેન, ત્રિજ્યા વધે જ છે બેટા. અહીંયા જો ત્રિજ્યા આપણે વધારેલી છે, આર ડેશ કરેલી છે, પણ એ જૂના બુંદ કરતા ડબલ n ગણી થઈ જાય એવું નથી કહેવાનું. ત્રિજ્યા વધશે. ફોર એક્ઝામ્પલ બેટા તું અહીંયા 1 બુંદ લાવીશ ત્યારે એવડું હતું, 2 બુંદ ભેગા કરીશ તો બેટા ટોટલ બુંદ એવડું થઈ જશે મોટું. આમાં 2 બુંદ ભેગા થઈ ગયા તો આ ત્રિજ્યા આપણે આ પહેલા કરતા ત્રિજ્યા વધેલી જ છે, પણ ડબલ થઈ ગઈ એવું નથી કીધેલું. બરાબર, ત્રિજ્યા વધશે, ઓકે, પણ ડબલ નહીં થાય, ટૂંકમાં n ગણી નહીં થાય. અહીંયાનું જે કદ હતું પેલા નાના બુંદનું, એ કદની જો વાત કરીએ બેટા તો એ કદ બુંદને બેટા આપણે સ્ફેરિકલ માનીએ તો એના માટેનું કદ કેટલું થશે? 4/3 પાઈ આર ક્યુબ. તો અહીંયાનું બેટા આપણે કરી નાખશું 4/3 પાઈ આર ક્યુબ. અહીંયાનું કદ કેટલું થશે? અહીંયાનું કદ આના કરતા n ગણું થઈ જશે. કદ 2 જે હશે બેટા સેકન્ડ વાળા મોટા બુંદનું કદ, ઈ કદ તો ડાયરેક્ટ બેટા n ગણું થવાનું છે, કેમ કે n બુંદોને તમે ભેગા કરેલા છે. 2 બુંદોને ભેગા કરશું તો 2 ગણું થશે. એટલે અહીંયાનું જે બેટા કદ હશે, જો અહીંયાનો વિદ્યુતભાર n ગણો થઈ ગયો, ત્રિજ્યાની આપણને ખબર નથી. ત્રિજ્યા બેટા અહીંયા આપણે કેટલી લીધેલી છે? રેડિયસ અહીંયાની જે બેટા ત્રિજ્યા લીધેલી છે એને આપણે શું લીધું છે? આર ડેશ. ખબર નથી પરંતુ આર ડેશ માની લઈએ. અહીંયાનું જે બેટા કદ હશે, કદ 2, રેડી? અહીંયાનું જે કદ હશે તે પહેલાના કદ કરતા n ગણું થઈ જશે. એટલે કદ 2 આના બરાબર n કદ 1 લખીએ તો બેટા કોઈને પરેશાની છે? જરાક મને ફટાફટ કહો તો. પહેલાના કદ કરતા n ગણું, કેમ કે હવે તો n બુંદો બેટા ભેગા થઈ ગયા છે, n બુંદો. તો પહેલાના કદ કરતા n ગણું થઈ ગયું છે બેટા. વેરી ગુડ. શ્રદ્ધા બેટા કેમ લેટ થયું?
તો સેકન્ડ નું કદ જો તમારે લખવું હોય તો એને તમે આવી રીતે લખી શકશો, n તો જેસે છે ને પહેલાનું કદ એટલે કે 4/3 પાઈ r ક્યુબ આવું લખી શકશું. અહીંયાનું કદ એટલે કે બેટા શું લખી શકશું? 4/3 પાઈ r ડેશ નો ક્યુબ. નવાનું કદ મતલબ નવાની ત્રિજ્યા લેવી પડશે 4/3 પાઈ r ડેશ ક્યુબ. આના બરાબર જે જૂનાનું કદ હતું એનું n ગણતું, જૂનું કદ એક બુંદનું 4/3 પાઈ r ક્યુબ એનું n ગણું કર્યું બેટા, ટપ્પા પડિંગ વ્યવસ્થિત રીતે. તો 4/3 પાઈ તો બેટા બટકી જશે. તો બચવાનું શું છે બેટા? નવા બુંદની જે ત્રિજ્યા હશે r ડેશ એનો ઘન તમે કરશો તે કેટલી થશે બેટા? n r નો ઘન. એનું ઘનમૂળ બેટા લઈ લઈએ બંને બાજુ. ધેટ મીન્સ તમારે યાદ આવું રાખવાનું છે બેટા, નવા બુંદની ત્રિજ્યા હશે બંને સાઈડ ઘનમૂળ લેશું, n નું ઘનમૂળ થશે બેટા 1/3 r નો ક્યુબ એટલે કે થઈ ગયો છે r. તો પેલા પહેલી વસ્તુ જે તમારા મગજની અંદર હોવી જોઈએ એ છે નવા બુંદની જે ત્રિજ્યા છે એ નવા બુંદની ત્રિજ્યા જ્યારે બધું ભેગું થશે એ નવા બુંદની ત્રિજ્યા r ડેશ એ જૂના કરતા n ની 1/3 ગણી છે. આને બેટા શું કરવાનું છે? કીપ ઇન માઇન્ડ. કિમ્યુ એટલે ખબર પડી ગઈ ને બેટા? કીપ ઇન માઇન્ડ યાદ રાખવાનું છે બેટા. આખી કહાની યાદ ન રહી તો કાંઈ નહીં. નવા બુંદની જે ત્રિજ્યા છે બેટા r ડેશ એ જૂના બુંદની ત્રિજ્યાના n ના 1/3 ગણી થઈ ગયું. ઓકે, કિમ યાદ રાખવાનું છે બેટા. કિમ્યા, ઘણા કિમ્યા આવશે બેટા, ભૂલો ભલે બીજું બધું, કિમ્યાને ભૂલવાનું નહીં. કીપ ઇન માઇન્ડ વાળો કિમ્યા. ઓકે, ચલો આગળ વધશું અને વધતા જ રહેશું. અહીંયાનું સ્થિતિમાન કેટલું થશે? જૂનાનું સ્થિતિમાન બેટા આપણે પાછું બ્લુ કલર થી લખીએ બેટા. અહીંયાનું સ્થિતિમાન પેલા વિદ્યુત ભારની કહાની થઈ ગઈ, પછી બેટા ત્રિજ્યાની કહાની કરેલી છે, કદની કહાની કરેલી છે. એક સરસ એવી છે ને બ્લેકમાં કયું સરસ લાગશે? યેલો. ઓકે, ચલો અહીંયાના સ્થિતિમાનની બેટા કહાની કરીએ જૂનાના. તો જૂના બુંદની બેટા સપાટી પર સ્થિતિમાનની જો કહાની કરીએ સ્થિતિમાન, તો v ઇઝ ઇક્વલ ટુ બેટા શું લખાશે? k q અપોન r લખાશે. સર વીરવેદને પણ યાદ રાખવાના છે ને? હા બેટા, વીરવેદ કિમિયા બધાય બેટા યાદ જ રાખવાનું છે બેટા. તો જૂનાનું સ્થિતિમાન બેટા k q અપોન r, એમાં કોઈને કઈ પરેશાની છે? અહીંયાનું સ્થિતિમાન, નવાનું સ્થિતિમાન આ સાઈડ છે બેટા, એ નવા માટેની કહાની છે. અહીંયાનું જે આપણે તમે સ્થિતિમાન લખો છો એની કહાની અહીંયા કરું છું. અહીંયાનું બેટા સ્થિતિમાન કેવું થશે નવા માટેનું? એને v ડેશ બોલી દેશું બેટા. તો v ડેશ k તો બેટા જેસે થે q ડેશ ને r ને બદલે બેટા શું લખાય? r ડેશ લખાશે. આ ખબર પડી કે ના ખબર પડી? ઝડપથી બોલો તો બેટા. કે q upon r જ કરેલું છે નવા માટે, કે q upon r, જૂના માટે ડેશ 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 ડેશ. ચલો હવે થોડીક બેટા અહીંયા ધ્યાન આપી દો. ચાલો, કે જેસે થે q ડેશ નવો વિદ્યુતભાર જૂના કરતા બેટા n ગણો થઈ જશે, કેમ કે n બુંદ ભેગા થઈને જે વિદ્યુતભાર બનાવશે એનો વિદ્યુતભાર જૂના કરતા n ગણો. ત્રિજ્યા કેટલી થશે? r ડેશ કેટલી છે બેટા? r ડેશ છે n ની 1/3 r. તો અહીંયા થઈ ગયું બેટા n ની 1/3 r. ये क्या थे बेटा? r डैश ने वैल्यू तुम्हें कहां से अपलोड की? यहां से अपलोड की. कोई परेशानी? यहां से r डैश को हटा के यहां पे हमने रखा है. चलो k तो जैसे थे n ની પાવર કેટલી થશે વિચારો તો? n ની પાવર ઉપર n ની ઘાત કેટલી છે બેટા? 1. નીચે કેટલી છે? 1/3. એ 1/3 ઉપર જશે તો માઈનસ થશે, તો n ની 1 - 1/3 એવું બચશે. તો પછી અહીંયા શું બચ્યું બેટા? k બચ્યો, q બચ્યો અને છેદમાં r બચ્યો. આમાં ટપ્પો પડ્યો ને, n ની ઘાત ઉપર છે બેટા 1, નીચે 1/3, 1/3 ઉપર જશે માઈનસ થશે. બેટા 1 માંથી 1/3 બાદ કરશો તમે તો લસા લેતા આવડશે ને? 3 લસા આવશે, 3 - 1 ડાયરેક્ટ બેટા 2/3 લખી નાખું, કોઈ પરેશાની? અને કે q upon r તો બેટા જૂનાનું v થઈ ગયું કે નથી થઈ ગયું? તો નવા બુંદ પરનું જો તમે સ્થિતિમાનનો વિચાર કરો તો નવા બુંદ પરનું સ્થિતિમાન કેટલું થશે? જૂનાના સ્થિતિમાનના 2/3 ગણું થઈ ગયું.
આ બીજું કિમિયો આવી ગયો બેટા આપણી હિસાબે. ભૂલો ભલે બીજું બધું, કિમિયાને ભૂલવાનો થતો નથી. રેડી? નવા બુંદની બેટા ત્રિજ્યા એ જૂના બુંદ કરતા n ની 1/3 ગણી છે. ત્રિજ્યા વધવાની છે બેટા, n ની 1/3 જેટલી વધશે. સ્થિતિમાન પણ વધશે. સ્થિતિમાન કેટલું વધશે? n નું 2/3 ગણું. ક્લિયર બેટા? ચકાચક ક્લિયર છે આટલી વસ્તુ? આગળ વધી જાવ પછી. ચલો હવે ની બેટા કહાની કરીએ. એક કહાની કરશું સ્થિતિમાન ની બેટા. કોની કહાની કરીએ? ડન ડના ડન. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. સ્થિતિમાન કેપેસિટન્સ. કેપેસિટન્સ માટે મસ્ત મજાની આપણે ઇંક લઈ લઈએ બેટા. ગર્લ્સની ફેવરિટ એવી પિંક પિંક થોડીક લઈ લઈએ. અહીંયાનું બેટા કેપેસિટન્સ કેવું થશે? કેપેસિટન્સ તો Q બરાબર CV પર્પલ. ઓકે, આના પછી અમે બેટા પર્પલ લેશું. આ કયું છે? આ પર્પલ નથી, મને કઈ ખબર નહીં પડતી. ઓકે ચલો, બ્લેક પર્પલ. હા ભારવી, હવે હું બ્લેક પર્પલ હું ક્યાંકથી શોધીશ. ઓકે ચાલો ચાલો ચાલો. કેપેસિટન્સ ક્યાંથી આવશે? Q બરાબર CV. CV લેવાનું યાદ છે કે નથી યાદ? Q બરાબર CV. આના ઉપરથી બેટા જૂનાનું જે કેપેસિટન્સ હતું તે કેટલું થવાનું છે? C ઇઝ ઇક્વલ ટુ, પ્રેમથી લખી શકાશે, Q બાય V. ઓકે ચલો, તો અહીંયા નવાનું કેપેસિટન્સ કેટલું થશે બેટા? નવા માટેનું કેપેસિટન્સ હું ડાયરેક્ટ આના ઉપરથી લખી શકીશ બેટા, C ડેશ. આ જૂનાનું છે. નવા માટે હું ડાયરેક્ટ બેટા હું શું લખું? C ડેશ ઇઝ ઇક્વલ ટુ Q ડેશ અપોન V ડેશ. ઓકે, નવાનો બેટા વિદ્યુતભાર કેટલો થયો છે સરજી? નવાનો વિદ્યુતભાર થયો છે તે n ગણો થયો છે. NQ એવું લખાશે. ને નવાના સ્થિતિમાન, સર નવાના સ્થિતિમાન ઉપર જ જો આપણે કિમિયો હતો, જૂના કરતા n ના 2/3 ગણો. તો અહીંયા V ડેશ એટલે કે શું લખી નાખશું? n ની 2/3 V. ટપ્પો પડ્યો કે આમાં નો પડ્યો બેટા? તો n ની ઘાત કેટલી થઈ ગઈ? ઉપર થઈ ગઈ બેટા 1 માઇનસ 2/3 ના Q ના છેદમાં V. Q ના છેદમાં V તમને કોકની યાદ અપાવશે બેટા, જૂના કેપેસિટન્સ ની યાદ અપાવે છે. તો કેપેસિટન્સ કેટલું થઈ ગયું બેટા? n ની 1 માંથી 2/3 જશે. લસા લેશું બેટા, 1/3 આવે ના આવે? તો 1/3 અને આ થઈ ગયું બેટા જૂનું C. તો નવા ઉપરનું, નવા બુંદ ઉપરનું જે કેપેસિટન્સ છે બેટા, ફરીથી નવો કિમિયો આવી ગયો છે. નવા બુંદ ઉપરનું કેપેસિટન્સ એ જૂના કરતા n ની 1/3 ગણું થઈ જવાનું છે. તો 3 કિમિયા ઉપરથી તમે બેટા આ પ્રકારના MCQ સરળતાથી સોલ્વ કરી શકવાના છો. આ 3 વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર કટ હોવી જોઈએ. કેટલી વસ્તુ? આ 3 વસ્તુ. કઈ કઈ 3 વસ્તુ સરજી? કે પહેલું હતું બેટા ત્રિજ્યા છે. જોઈ લો તો બેટા, PDF તમારા સુધી પહોંચાડી દી, પણ પહેલા આ જોઈ લો. ત્રિજ્યા કેટલી થઈ ગઈ છે? 1/3 ગણી. નવાની ત્રિજ્યા 1/3 ગણી. નવાનું સ્થિતિમાન 2/3 ગણું. ને કેપેસિટન્સ 1/3 ગણું. ચલો આટલી વસ્તુ બેટા ક્લિયર છે, એટલે હું તમને MCQ ની પ્રેક્ટિસ માટે હું લઈ જાઉં. રેડી? D3 ઓકે ચાલો, તો હવે આ પ્રકારના જે MCQ છે ને, તો હું તમારી સમક્ષ બેટા મૂકી દઉં. ચલો બેટા, જોઉં તો આ ક્વેશ્ચન બધાની સ્ક્રીન ઉપર બેટા ક્લિયર કટ વાંચી શકાય એવું છે ને? જરાક જોઈ લો. નાનો બેટા જવાબ આપવાનો પ્રયત્ન કરો. ચાલો ઝડપથી ફટાફટ.
રેકોર્ડિંગ ચાલુ જ હશે? હા બેટા ચાલુ જ છે. હા બેટા ચાલુ છે. થેન્ક યુ, આવું યાદ કરાવતું રહેવું. ઓકે ચલો, ઇક્વેશન કામ તો લાગશે બેટા. એમસીક્યુ માં જોઈ લે, કામ લાગે કે નહીં? આર્યન જોજી, આ ખાલી આ ટાઈપના એમસીક્યુ માં જો બેટા, બુંદો સાથેની રમત, સ્પેસિફિક ટોપિક ઉપરનો બેટા શોર્ટ એમસીક્યુ યાદ રાખો. પાણીના બુંદ ઉપરનો વિદ્યુતભાર તમને આપી દીધો છે. તેમની સપાટી ઉપર 300 વોલ્ટ જેટલું સ્થિતિમાન છે. આવા 2700 બુંદો ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે. તો તેની સપાટી ઉપરનું સ્થિતિમાન કેટલું થશે? મોટું બુંદ બનાવશે બેટા, તો મોટા બુંદનું સ્થિતિમાન ડાયરેક્ટ હવે આપણને ખબર હોય કેટલું હતું. આ કિમીઓ યાદ રાખેલું છે. મોટા બુંદનું સ્થિતિમાન જૂના કરતા એનની 2/3 ગણું થવાનું છે. તો આન્સર તરફ જઈ શકવાના છો કે નથી જઈ શકવાના? ઝડપથી બેટા જોઈએ સૌથી પહેલા આન્સર કોનો આવશે. ચાલો, v ડેશ ઇઝ ઇક્વલ ટુ n ની 2/3 v. રેડી? n એટલે બેટા કેટલા આપ્યા છે? n 27. લીથામાં ક્વેશ્ચન બેટા, લીથામાં ખબર નથી. આ પૂછાયેલો પ્રશ્ન છે બોર્ડમાં. લીથામાં છે કે નહીં બેટા એનો આઈડિયા નથી કયો ક્રમ છે, બાકી તો ક્રમ સાથે મેં આપી દીધો હોત. હવે 27 બુંદો બેટા ભેગા કરેલા છે, તો એ 27 ની 2/3 અને વી વોલ્ટેજ તમને કેટલા આપેલા છે બેટા? 300 પૂરેપૂરા. 27 ની 2/3 બેટા કેમ કરાય? પેલા જો 2/3 એટલે ભાગલા પાડવા પડે બેટા, બંને વસ્તુ એકી સાથે નહીં થાય. કાં તો પેલા ઘનમૂળ કરી એનું વર્ગ કરો, અથવા તો વર્ગ કરો એનું ઘનમૂળ કરો. ક્યુ ઈઝી પડે વિચારવાનું. 27 આપ્યા બેટા, તો પેલા ઘનમૂળ કરાય કે વર્ગ કરાય? વિચારો તો, તમારું લોજિક લગાડો તો. 27 નો પેલા વર્ગ કરાય કે પેલા ઘનમૂળ કરાય? સરજી પેલા ઘનમૂળ કરી નાખાય, કેમ કે 27 નું ઘનમૂળ ખબર હશે. એટલે કે 27 નું પેલા બેટા ઘનમૂળ કરી નાખીએ, એનો પછી કરશું વર્ગ, એટલે થઈ ગયું. અને અહીંયા તો બેટા 300 જેસે થે. તો 27 નું તમે જેવું ઘનમૂળ કરશું તો એ આન્સર આવશે બેટા 3. તો 3 નો વર્ગ એને ગુણાકારમાં પૂરેપૂરા 300. તો ફાઇનલ આન્સર આવશે 3 નો વર્ગ એટલે કે 9. 9 ગુણાકારમાં 300 એટલે ફાઇનલ આન્સર 2700 વોલ્ટ. એવું કરી નાખીએ. રેવડી મજા આવી? ના મજા આવી? આવડી ગયો બધાને? બીજો એક આવું બેટા આપું તમને. ચાલો, એ નીચે સ્પેસ હતી તેનો સદુપયોગ આપણે કરી લઈએ. સેમ પાછો બેટા પૂછાયેલો પ્રશ્ન સેમ એના જેવો જ છે, ખાલી બસ કિંમત મૂકવાથી બેટા આન્સરની તરફ જશો. ચલો, મારી પહેલા આન્સર બેટા દરેક નો આવવો જોઈએ. રેડી? પ્રેક્ટિસ માટે છે બેટા. ફટાફટ. એક બુંદ પર 3 ગુણાકારમાં 10 - 10 કુલમ વિદ્યુત ભાર છે. તેની સપાટી ઉપર બેટા 300 વોલ્ટ જેટલું સ્થિતિમાન છે. આ તો ભાઈ સર, આ તો થઈ ગયો છે સર. સર એ તો હો ગયા, થઈ ગયો છે. ચલો વાંધો નહીં. ઓકે,
નવો આપો બેટા, નવો નવો નવો. હા, પ્રેમથી બેટા થઈ જવો જોઈએ. સમાન ત્રિજ્યા તથા વિદ્યુતભાર સ્મોલ ક્યુ ધરાવતા 1000 બુંદો ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે, તો મોટા બુંદની સપાટી પરનું સ્થિતિમાન એ નાના બુંદની સ્થિતિમાન કરતા કેટલા ગણું થશે? ચાલો ઝડપથી. શું બેટા? સી. આન્સર સી, 10 to the power 0. ચેક ઇટ બેટા, ચેક કરશું. આઈ ડોન્ટ નો. ચેક કરીએ બેટા. નવા બુંદ ઉપરનું સ્થિતિમાન વી ડેશ કેટલું થશે બેટા? જૂનાના સ્થિતિમાન કરતા n ની કેટલા ગણું છે બેટા? સ્થિતિમાન 2/3 ગણું થાય છે, યાદ રાખો. રેડી? સ્થિતિમાન 2/3 ગણું. તો કેટલા બુંદો છે બેટા? n ના 1000 છે. 1000 નો પેલા બેટા વર્ગ કરાય કે ઘનમૂળ કરાય? સરજી પેલા ઘનમૂળ કરી નાખો ને, ઈઝી પડશે. પછી એનો બેટા શું કરશું? વર્ગ ઇન્ટુ વી. તો આનું ઘનમૂળ કરશો એટલે બેટા 10, 10 નો વર્ગ વી. તો આન્સર આવશે બેટા એ. ક્લિયર? ક્લિયર? તો કયો આન્સર બેટા આપણે ટીક કરશું અહીંયા? એ. હજી એક MCQ આપું. મોબાઈલમાં ચાર્જિંગ છે ને? હા, ચાલો છે. પછી ખબર પડે રસ્તામાં બેટા કાર્યક્રમ પતી ગયો છે ભાઈ સાહેબનો. ચલો જૂના MCQ બેટા ક્લિયર છે? એ સુધી પહોંચી ગયા છો બધા? ચલો આનો આન્સર લાવવાનો પ્રયત્ન કરો. સમાન વિદ્યુતભાર ને સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 27 નાના ટીપાઓ ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે, તો મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર. બેટા કેપેસિટન્સ કેટલું થાય છે? યાદ છે ને? કેપેસિટન્સ 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 કેટલું 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 કેપેસિટન્સ n ની 1/3 ગણું છે, 1/3 ગણું છે. યાદ આવ્યું? યાદ આવ્યું? યાદ આવ્યું? તો બુંદો સાથેની ગમ્મત બેટા યાદ હશે તો બધા MCQ તમારે ફર્સ્ટ ક્લાસ થઈ જશે. બી ચેક કરી લઈએ. ચલો ઓકે ઓકે ઓકે. સો નવા બુંદ ઉપરનું જે સ્થિતિમાન હતું, કલર એક મસ્ત મજાનો સિલેક્ટ કરી લઈએ. સો નવા બુંદ આગળનું જે સ્થિતિમાન છે ને સી ડેશ બોલીએ, તો એ જૂનાના કેટલા ગણું છે બેટા? 1/3 ગણું. ઓકે બેટા. n કેટલા છે બેટા? 27 છે. 27 નું 1/3 સી. 27 નું 1/3, 27 નું 1/3 એટલે કે બેટા એનું ઘનમૂળ નીકળશે 3c. તમને મોટા અને નાનાનું કીધું કે નાના અને મોટાનું કીધું?
तो बेटा मोटा ટીપા ને નાના ટીપાનું, તો ઉપર બેટા મોટા ટીપાનું એટલે કે સી ડેશ હોવું જોઈએ. નીચે આ સી ને બેટા અહીંયાથી આવું થશે સી ડેશ અપોન સી. આન્સર આવશે બેટા 3. ધેટ મીન્સ સી ડેશ અપોન સી ઇઝ ઇક્વલ ટુ 3:1 એવું થશે ને બેટા 3:1. અરે યાર આવી સિલી મિસ્ટેક કેસે શ્રદ્ધા કોણે કોણે બેટા બીમાં જતું રહ્યું હતું બેટા નહીં ભેગું થયું 100 માંથી 100 આવી ભૂલ થઈ જશે એક ધ્યાન રાખ સૂત્ર આવડી ગયું એપ્લિકેશન આવડી ગઈ સિલી મિસ્ટેક ના માર્ક્સ ના જવા જોઈએ બેટા જો અહીંયા નાના બુંદ અને મોટા બુંદ નો પીછો હોત તો આન્સર તમારો બેટા સાચો પડી જાત રેડી ઉતાવળ નહીં બેટા એટલી બધી ઉતાવળ નથી આપણી જાનમાં જવાની વાર છે બેટા ઓકે મેરેજ બેટા એટલે તો બેટા એક્ઝામ પછી રાખ્યા આપણે નિરાતે શાંતિથી જરાય ઉતાવળ નહીં કરીએ આન્સર આવશે બેટા ડી 3:1 જો જે બેટા જે એટલે કે શું છે જસ્ટ ફોર જાણકારી ઓકે જો મોટાને બદલે બેટા પહેલું તમને આપી દઈ નાના બુંદ જો નાના બુંદ અને મોટા બુંદ આવું બેટા તમને ચેન્જ કરીને આપે જો નાના બુંદ અને મોટા બુંદના કેપેસિટન્સનો ગુણોત્તર પૂછે તો C by C dash is equal to 1/3 that means answer થશે B રેડી તો બેટા તમે આન્સર બી ની તરફ જવાનું ક્લિયર આગળ વધી જાઓ આ ટાઈપના બેટા કોઈ પણ આવડી જશે ને પ્રેક્ટિસ કરશો એટલે ફાવશે ને ફાવશે બીજું કાંઈ નહીં થાય ઓકે ચાલો બીજી બેટા હવે પ્રેક્ટિસ આપણે કરશું તમને ખબર હોય તો બેટા પ્લેટોની આવી રીતે 1/1 2 3 4 એવી બેટા લાઈનો એ લોકો કરી દેશે તમને ચલો થોડીક એવી પ્રેક્ટિસ બેટા આપણે એની સાથે રમી કેપેસિટરની પ્લેટો સાથેની પતંગબાજી આવા એમસીક્યુ બેટા ફટાફટ સોલ્વ થાય છે કે એની આપણે કરીએ જો તમને કહેવા માંગુ છું કેવા એમસીક્યુ બરાબર જો આવા એમસીક્યુ તમને આવા બેટા કેપેસિટરની પ્લેટો આપી દે પછી મન પડે એને બેટા જોડી દે આમ આવી રીતે જોડી દે અથવા તો આવી રીતે બેટા જોડી દે અથવા તો આવું આપે આ બેને જોડે આને અલગ રાખે વોટએવર ગમે તે ટૂંકમાં આ ટાઈપના એમસીક્યુ તમને પટકાયેલા તો હશે જ આવું થાય છે ફટાફટ કે આમાં પણ આવું કંઈક કરીએ આવા જેટલા પણ એમસીક્યુ પેલા તો તમને દેખાય ને એટલા ગોતી લ્યો હાલો તો ખબર પડી હું કયા પ્રકારના એમસીક્યુ ની ચર્ચા કરવા જઈ રહ્યો છું પડવું છે થોડુંક ઊંડાણમાં ઓકે ચલો બેટા તો એ કરીએ કેપેસિટરની મસ્ત મજાનું એક હા ચલો કેપેસિટરોની પ્લેટો સાથે પતંગબાજી બેટા કેવી બાજી પતંગ બાજી નવો ટોપિક કેપેસિટર અને પ્લેટો સાથે પતંગબાજી રેડી કોન્સેપ્ટ તમને બેટા સમજાવી દઉં બધા એનાથી થઈ જશે જો કરવાનું શું છે પ્રેક્ટિસ કઈ રીતની પ્રેક્ટિસ સર જો અહીંયા ધ્યાન આપો તમારી સામે બેટા આ ટાઈપનું હશે ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ ઉદાહરણ જે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે એવું લઈ લઈએ
આ ટાઈપનો તમને પ્રશ્ન આપે. આવા તમે જોયેલા હશે ને બેટા, બોર્ડમાં પૂછાયેલો છે. રેડી? આવો તમને પ્રશ્ન આપ્યો બેટા. અહીંયા તમને પોઈન્ટ આપે બિંદુ એ અને અહીંયા તમને બોલે બેટા બિંદુ બી. તો આપણો કાર્યક્રમ બેટા પહેલા તો શું કરવાનો છે અહીંયા વિચારો. પહેલું કાર્યક્રમ જેવું તમારી પાસે આવે એટલે તમારે તો ફરીથી બેટા આખું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું હશે. તમે બેટા રફલી ડ્રો કરી નાખવાની જેટલી પ્લેટો છે. પેલા તો બેટા બધી પ્લેટો. પછી શું બેટા જેની જ્યાં જે જોડાયેલું છે તે અહીંયાથી બેટા આવી રીતે જોડાયેલું છે. ફર્સ્ટ સ્ટેપ તમારે બેટા જે કરવાનું છે, પહેલું સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ આપણે ગ્રીન થી લખું છું. નંબરીકરણ બેટા. શું? નંબરીકરણ. સાહેબ આ નંબરીકરણ વળી શું બેટા? નામકરણ. બરાબર? છઠ્ઠી બધી પ્લેટને બેટા એક એક નામ આપી દેવાનું. આને કહી દેવાનું બેટા તારું નામ 1, આને કહેવાનું બેટા તારું નામ 2, આને કહેવાનું બેટા તારું નામ 3, આને કહી દેવાનું તારું નામ 4. જેટલી પ્લેટો દેખાય 1 2 3 4 5 6 7 8 9 10, અમુક જગ્યાએ બેટા 10 પ્લેટો પણ આપી દેશે. પહેલું સ્ટેપ બધાને ક્લિયર થઈ ગયું બેટા, નામ આપી દેવાનું. બીજું પ્લેટ ફૈબા આપણે જ બનવાનું છે બેટા. ફૈબા કોઈ આવશે ને, આપણે ખુદ ફૈબા, બધા ફૈબા જ છો તમે. ચલો સેકન્ડ સ્ટેપ બેટા શું કરવાનું થશે? સેકન્ડ સ્ટેપ બે પ્લેટ દેખાય, બે પ્લેટની વચ્ચે એક કેપેસિટર બનાવી દેવાનું. જેટલી પ્લેટો દેખાય બંને પ્લેટની વચ્ચે એક કેપેસિટર બનાવી દેવાનું. બે પ્લેટોની વચ્ચે બે પ્લેટની મદદથી કેપેસિટરની સર્જના કરવી. નવું બેટા સર્જનહાર. ભક્તિ છે ને, ભક્તિ સર્જનહાર બનવાનું છે. રેડી? બે પ્લેટની મદદથી કેપેસિટરનું સર્જન કરવું. સર્જન. વાહ ભાઈ વાહ, દેવીઓ છો તમે, દેવીઓ. અને દેવતાઓ પણ છે પણ ઓછા દેખાય છે. બે પ્લેટની મદદથી કેપેસિટરનું સર્જન કરવું. સર્જનહાર બની જવાનું છે બેટા તમારે. શું બની જવાનું છે? સર્જનહાર. તો 1 અને 2 ની વચ્ચે દેખાય બેટા, એને નામ આપી દો C1. 2 અને 3 ની વચ્ચે દેખાય એને નામ આપી દો C2. 3 અને 4 એને નામ આપી દો C3. બેટા સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? બે પ્લેટોની વચ્ચે નામ આપી દો બેટા, C1 C2 C3. 3 કેપેસિટરો. રેડી? ચલો રેવડી થઈ ગયું. હવેનો કાર્યક્રમ અહીંયા. હવે હું આ સાઈડ આવતો રહું. પેલા અહીંયાથી અહીંયા ગયા, હવે અહીંયાથી અહીંયા આવ્યા. ટપા પડે ને? પેલા અહીંયાથી આ તમને ક્વેશ્ચન છે બેટા. શું છે યોર ક્વેશ્ચન? કોઈ પણ ક્વેશ્ચન દેખાય, પહેલું સ્ટેપ નંબરીકરણ અને બીજું બેટા કેપેસિટરનું સર્જનહાર. ચલો આગળ વધી જશું બેટા. હવે હોલે તમને ક્યાં બે બિંદુ વચ્ચે કીધું? A અને B બેટા. તો આ સાઈડ નું જે બિંદુ છે, જે બે બિંદુ વચ્ચે કીધું બેટા, એ બે બિંદુ જ તમારે અહીંયા બતાવવાના. બિંદુ A ને અહીંયા બેટા બિંદુ B. રેડી? અહીંયા બેટા છે બિંદુ A, અહીંયા છે બિંદુ B. હવે એ સાથે કોણ કોણ જોડેલ છે બેટા? 1 અને 3 છે કે નહીં? મતલબ એ બધે સેમ સ્થિતિમાન ઉપર હશે. તો એની સાથે કોણ કોણ છે? એની સાથે છે બેટા 1 અને 3. તો 1 અને 3 નંબર અહીંયા આપી દેવાના એ ઉપર. બી ની સાથે કોણ છે બેટા? 2 અને 4. તો 2 અને 4 નંબર અહીંયા આપી દેવાના. આ નંબર આપતા શીખવાડું બેટા. એ સાથે બેટા કોણ કોણ જોડેલ છે? એની સાથે છે 1 પ્લેટ અને 3 પ્લેટ. એ નંબર ત્યાં આપી દીધા. બી સાથે કોણ કોણ જોડેલું છે બેટા? 2 પ્લેટ અને 4 પ્લેટ. તો બી ની સાથે બેટા બગડે 2 ચોગડે 4. હવે C1 પકડો બેટા. C1 કોની વચ્ચે છે? જો C1 કોની વચ્ચે છે? 1 અને 2. તો 1 અહીંયાથી લઈ લેવાનો છે. ધ્યાન આપો પૂરેપૂરું બેટા. 1 A માંથી 2 B માંથી થઈ ગયું બેટા. 1 A માંથી 2 B માંથી આ કેપેસિટર મેં ડ્રો કર્યો બેટા. આ કેવો ડ્રો થઈ ગયો? C1 થઈ ગયો છે. C2 કોની વચ્ચે છે? C2 વચ્ચે છે 2 અને 3. બગડે 2 અહીંયાથી. આ બગડાનું ત્રગડે 3 એમાંથી. આ થઈ ગયું બેટા C2. ટપુ પડ્યું.
C3 કોની કોની વચ્ચે છે બેટા? 3 અને 4 માંથી. તો 3 A માં છે, 4 B માં છે. અહીંયાથી એક 3 અને આ 4, આ C3 થઈ ગયું. C1 C2 C3 બેટા ત્રણે ત્રણ સમાંતરમાં થઈ ગયા છે. આમાં હવે સમજણ પડી કે ના પડી? ઝપાટ 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 આવડ્યું બેટા? આવડી જશે. તો આનું ઇક્વિવેલન્ટ શું થાય? આ પ્રકારનો ક્વેશ્ચન હોય બેટા, આનું ઇક્વિવેલન્ટ સરજી બંનેનો પ્રેમથી, ત્રણેયનો પ્રેમથી સર વાળો. તો C1 વત્તા C2 વત્તા C3. આમાં જો તમને હજી પ્રેક્ટિસ માટે બેટા બીજું આપું, નેક્સ્ટ ફુદેડી મારી દઈએ. ચલો, જેને હજી લોચા પડતા હોય અહીંયા ધ્યાન આપો. પ્રેક્ટિસ વિલ મેક્સ યુ પરફેક્ટ. આ ટાઈપનો બેટા સેમ ટુ સેમ પાછા બેટા 4 પ્લેટો આપે તમને 1 2 3 4. ઓકે, અને આ ટાઈપનું બેટા જોડી દેશે. નવા ક્વેશ્ચન તમે બેટા ક્યાંક ને ક્યાંક આડા જોયેલા જશે, કેમ કે આ પૂછાયેલા પ્રશ્નો હું તમને બેટા કરાવું છું. આને આપણે કીધું નામ A, આને બેટા કીધું છે B. હવે તો બધું બેટા એક ને એક ફિગરમાં આપણે બતાવી દઈએ, ચાલશે ને? પેલો કાર્યક્રમ બેટા નંબરીકરણ. નંબરીકરણ ઉપરની બેટા 1, પછી 2, પછી 3, પછી 4. બીજું સ્ટેપ હતું બેટા સર્જનાર બનવાનું. 1 અને 2 ની વચ્ચે બેટા જે પ્લેટ છે ત્યાં કેપેસિટર C1, 2 અને 3 માટે કેપેસિટર C2, 3 અને 4 માટે કેપેસિટર C3. કોઈ પરેશાની કિસી કો? કોઈ દિક્કત? અહીંયા નામ આપી દઈએ બેટા A, અહીંયા B. A સાથે કઈ કઈ પ્લેટ જોડેલી છે જોવ તો જરાક બેટા. A સાથે કોણ કોણ છે? A સાથે જે કનેક્ટેડ છે એ છે 1 અને 4. તો અહીંયા બેટા આપી દેવાય નામ 1 અને 4. B સાથે કનેક્ટેડ છે 2 અને 3 બેટા. તો અહીંયા નામ આપી દો 2 અને 3. રેડી? C1 કોની કોની વચ્ચે જોડેલું છે જો બેટા. C1 કોની કોની વચ્ચે જોડેલું છે બેટા? C1 જોડેલું છે એ છે 1 અને 2. તો 1 ઇથે હે, 2 ઇથે હે. તો બેટા આ તમારા માટે C1 બની ગયું કે ના બની ગયું? C2 કોની કોની વચ્ચે જોડેલું છે બેટા? 2 અને 3. અરે બેટા 2 અહીંયા, 3 પણ અહીંયા. અરે આવું થાય? અરે બેટા આવું તો ન થાય. તો શોર્ટ સર્કિટ થઈ ગયું, ધડાકા થઈ ગયા, ભડાકા થઈ ગયા. તો C2 ઉપર તો બેટા ચોકડી લાગી ગઈ ના લાગી ગઈ? તો તમને ખાલી બેટા ભ્રમિત કરવા એટલું ખબર પડી કે ના પડી? 2 પણ અહીંયા, 3 પણ અહીંયા. એ રીતનું તો બેટા ભેગું થશે નહીં. તો આના ઉપર તો શું મારી દેવી પડશે આપણે? ચોકડી. ખાલી તમને ભ્રમિત કરે એવું કોઈ કેપેસિટર હશે નહીં. સમજણ પડી? આ ક્લિયર થયું? C2 ભ્રમિત કરે છે, C2 ઉપર ચોકડી મારવી પડશે. C3 જોઈએ, C3 કોની વચ્ચે છે? 3 અને 4. 3 અહીંયા, 4 અહીંયા. બની ગયું બેટા C3. પડ્યું. આનું ઇક્વિવેલન્ટ શું થશે? C1 પ્લસ C3. C2 બેટા કેન્સલ થયું. આમાં ટપ્પા પડ્યા. હવે આવા જેટલા પણ ક્વેશ્ચન છે ને બેટા એને ઉઠાવો, ગોતો અને પછી બેટા એને પકડી વીણી અને શું કરો? સોલ્વ કરો. ચલો થોડાક MCQ હું તમને આપી દઉં. આ તો બેટા સેમ ટુ સેમ હમણાં આપણે કરેલો છે ને.
એના જેવો જ છે, ખાલી જસ્ટ આન્સર તમારે એપ્સાઇલોન ના સ્વરૂપમાં આપવાનો છે. તો પેલું તો જો નંબરીકરણ આપી દીધું છે બેટા 1 2 3. ચલો આનો આન્સર તરફ કોણ જશે? ઝપાટે. આન્સર વિચારો હાલો ઝડપથી. વેરી ગુડ. પેલું કામ તો બેટા નંબરીકરણનું, એ તો અહીંયા એ લોકોએ આપી જ દીધું છે. પછી બીજું કામ હતું બેટા સર્જન કરવાનું. અહીંયા આપણે કરીએ બેટા C1 નું સર્જન, અહીંયા C2 નું સર્જન અને અહીંયા C3 નું સર્જન. રેડી? આપણે કરવાનું શું છે? આપણે બધાને આઈડિયા ક્લિયર કટ છે બેટા. અહીંયા હશે બેટા એ સાથે કોણ કોણ જોડેલું છે? 1 અને 4. સેમ મેથડ. જો કે સર ક્વેશ્ચન જ સેમ છે. બી સાથે બેટા 2 અને 4 ને એમાંથી સોરી આ 1 અને 2 C1 છે, કોની વચ્ચે 1 અને 2. અહીંયા બેટા એક C1 બતાવી દેશું આપણે, C2 2 અને 3, 2 અને 3 C2. એક મિનિટ 1 અને 4, અહીંયા 2 અને 4 નહીં, 2 અને 3 થશે ને, 2 અને 3. તો C2 તો તમને બેટા ભ્રમિત કરવા આપેલું છે, એના માટે મારી જો ચોકડી C3 છે 3 અને 4, તો 3 અને 4 અહીંયા. તો C ઇક્વિવેલન્ટ બેટા અહીંયા આવશે બંનેનો સરવાળો. કીધું છે શું બેટા? બંને વચ્ચેનું અંતર D છે અને ક્ષેત્રફળ A છે. તો બંને માટે એપ્સિલોન 0 A upon D, એપ્સિલોન 0 A upon D. તો C plus C, that means 2C. 2C, that means 2 વખત એપ્સિલોન 0 A upon D. જે રાઈટ આન્સર આવવાનો છે બેટા, આન્સર કયો આવશે? અહીંયા B. હજી એક આવો ક્વેશ્ચન તમને હું આપું સેમ ટુ સેમ, થોડું ખડી કરીને 10-15 મિનિટમાં એક બ્રેક માર દો. ના આવું. ચલો બીજો એક ક્વેશ્ચન બેટા આવો એક ઉઠાવી લઈએ. ચલો આનું કરો જે બેટા, આકૃતિમાં દરેકનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર તમને આપી દીધું છે. A અને B વચ્ચે અસરકારક કેપેસિટન્સ. ઝડપથી બેટા, A અને B વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ. નંબરીકરણ તે લોકોએ તમને આપી જ દીધું છે, તમારે ખાલી બસ સર્જનહાર બનવાનું છે. C1 C2 C3 આટલાનું બેટા સર્જન કરી નાખીએ. તો નવું બેટા A અને B માટેની સ્ટોરી કેવી થશે? A ઇથે હે, B ઇથે હે. C1 કોની વચ્ચે છે પેલા જરાક એ જોઉં તો બેટા. A સાથે પેલા જોયું, A સાથે ક્યાં બિંદુ છે? A સાથે 1 અને 3 અને B સાથે છે એ છે 2 અને 4. તો C1 જે બને છે એ બને છે 1 અને 2 ની વચ્ચે. તો 1 ઇથે 2 ઇથે. C1 બેટા બની ગયું છે આપણી પાસે. C2 કોની વચ્ચે બને છે? એ બને છે 2 અને 3. તો 2 ઇથે 3 ઇથે. C2 પણ બની જશે. C3 કોની વચ્ચે છે બેટા? 3 અને 4. તો મતલબ 3 C3 પણ બનવાનું છે. આમાં ટોપો પડ્યો કે ના પડ્યો? ધેટ મીન્સ ઇક્વિવેલન્ટ કેટલું આવશે બેટા? ઇક્વિવેલન્ટ C1 વત્તા C2 વત્તા C3 થશે કે નહીં થાય?
પ્લેટો વચ્ચેનું અંતર ક્ષેત્રફળ તો એ જ છે, પરંતુ અંતર દરેક કિસ્સા માટે જુદું જુદું છે બેટા. C1 માટે ડિસ્ટન્સ છે 2d, તો એના માટે C1 બેટા કેટલું લખાશે? એપ્સિલોન 0a અપોન 2d. આવું થાય કે ના થાય? આ ટપ્પો પડ્યો કે ના પડ્યો? બીજા માટે કેટલું થશે? C2 માટે એપ્સિલોન 0a એના છેદમાં d, અને ત્રીજા માટે જે થવાનું છે એ કેટલું થવાનું છે? એપ્સિલોન 0a અપોન 2d. રેડી? એપ્સિલોન 0a અપોન d વત્તા એપ્સિલોન 0a અપોન d વત્તા એપ્સિલોન 0a અપોન 2d. આ એક સફરજન આવે, અડધા અડધા સફરજન. ટોટલ કેટલા સફરજન થઈ ગયા? 2 વખત એપ્સિલોન 0a અપોન 2d. એના જેવું થયું કે ના થયું? આન્સર આવશે બેટા સી. વેરી ગુડ. રેડી? એક અને અડધું અડધું, એટલે કે 2 વખત. હવે બેટા તમે ફટાફટ એક કામ કરો, તો આવા જેટલા પણ એમસીક્યુ છે ને, કોઈ પાસે અહીંયા રેફરન્સ બુક કે એવું કાંઈ પડેલું છે? આવા જેટલા પણ એમસીક્યુ તમને દેખાય ને, ફટાફટ ગોતી ગોતીને મને વોટ્સએપ કરો, ચાલો તો ગ્રુપમાં ઘા કરો તો ઝડપથી. છે કોઈ પાસે? પોસિબલ થશે? વ્યવસ્થિત ફોટો પાડજો બેટા, તો એનું ક્રોપિંગ વ્યવસ્થિત થઈને વ્યવસ્થિત બેટા અહીંયા આપણે પ્રેઝન્ટ કરી શકીએ. મને બેટા વધારે એમસીક્યુ મેળાની ઉતાવળમાં લેક્ચર મોડું થઈ ગયું એટલે ચાલુ કરી દીધો, બાકી હું ગોતી લેત. ચલો હું આપણા પેલા મટીરિયલ મારી પાસે અહીંયા પીડીએફ પડેલી છે, તો એમાંથી ગોતું. તમારી પાસે ગમે તે બેટા રેફરન્સ બુક કે હોય ને એમાંથી ક્યાં આવો સવાલ આડો આવે ને તો ગોતો તો બેટા, અને વોટ્સએપ કરો. ચલો આપણા ગ્રુપની અંદર મોકલો વ્યવસ્થિત ફોટો પાડીનો બેટા, જેથી ક્વેશ્ચનનું ક્રોપિંગ વ્યવસ્થિત થાય ને એવી રીતે સરસ ફોટો પાડી ને મોકલો. બાકી આપણે ઓલા જે મટીરિયલ છે એની અંદર ચેક કરી લઈએ હોય તો. ગોતો બેટા. જેઈ માં પૂછાયેલા, નીટ માં પૂછાયેલા પણ લઈ લ્યો બેટા, એ લેવલના પણ લઈ લ્યો. આવા તમને જેટલા પણ દેખાય આવા પ્લેટો વાળા, ભલે જેઈ વાળા હોય કે નીટ વાળા હોય, ઉપાડી લેજો બેટા, મૂકતા નહીં, છોડના નહીં. આપણું જે મટીરિયલ જે 700 એમાં તો એક દેખાણું, જે ઓલરેડી આપણે કરી લીધેલો છે. બીજા એવા મળતા નથી. કોઈ પાસે યોગી, દર્પણ, વોટેવર જે હોય, દર્પણ પ્લસ હોય તો એમાંય જોજો. દર્પણ પ્લસ છે કોઈ પાસે? એમાં તો આવા હશે બેટા ઘણા બધા. દર્પણ પ્લસ માં શ્રદ્ધા બેટા, દર્પણ પ્લસ બેટા પડી હોય તો જોતો એમાં. ઓકે, આવી છે ગ્રુપમાં. ઓકે શ્રદ્ધા, રેડી 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 રેડી. ઘણા બધા આવી ગયા. ચલો આટલા તો પ્રેક્ટિસ માટે ઇનફ છે. સરસ, થેન્ક યુ. એક એક ક્વેશ્ચન નો ફોટો પાડીને મોકલ શ્રદ્ધા, ઝૂમ વ્યવસ્થિત કરી એક એક ક્વેશ્ચન નો ફોટો મોકલ. એ કે ક્વેશ્ચન તે મોકલેલા છે ને 162 164 એ મોકલ.
ચલો વાંધો નહીં, ક્વેશ્ચન બેટા સરખું રીડેબલ નથી, આપણે ડ્રો કરી નાખીએ સર્કિટ. એટલે 162 છે ને, ચલો 162 માં ડ્રો કરી નાખીએ એક્સ્ટ્રા. નહીં તેજલ આ પ્રકારના નહીં. ઓકે ચલો મનીષાનો એવો પરફેક્શન સાથે આવેલો છે. ઓકે મોની નું પણ સરસ છે, વેરી ગુડ. બસ બસ થઈ ગયા. શાબાશ. ચાલો તો આટલા જ એમસીક્યુ છે ને, તમે પ્રેક્ટિસ કરો. બોયઝમાં પણ આટલા છે ને, ફોરવર્ડ કરી દો ગ્રુપમાં કે અમારે એક ટચકડું કામ છે, પતાવીને આવું. નીટ લેવલના સુધીના બધા એમસીક્યુ થઈ ગયા છે, આટલા કરો બેટા પ્રેક્ટિસ. પછી હું આવું અડધી કલાકની અંદર, બરાબર 7:30 ની આસપાસ ગ્રુપની અંદર આટો મારી લેજો, મેસેજ કરી દઉં તમને. ક્યાં ગયું આપણું? એક તો આમાં બધી ખોવાઈ જાય પાછું. રેડી? આ થઈ ગયું, ડન. ઓકે ચાલો બધા જેટલા મળે એટલા બધા આપણે બેટા કરી નાખશું. તમે પ્રેક્ટિસ કરો, કોનો આન્સર આવે કોનો નહીં, આપણે બધા કરી તો બધા લેશું. હમણાં 7:30 થી ચાલુ કરીએ. એટલે આને હું છે ને સેવ કરી લઉં, અને લેક્ચરને રેકોર્ડિંગ છે તો એને પણ બતાવી.